ક્ષેત્રની અંદર આત્મનિર્ભર થવા માટેના પ્રયાસો કર્યા. અત્યારે ફાઇટર વિમાનથી માંડીને ટેન્ક સુધીની તમામ ચીજો મેડ ઇન ઇન્ડિયા બનાવવા માંડી છે. એક જહાજ મોદી સાહેબે આપણા નૌકાદળની અંદર જોડ્યું, વિક્રાંત નામનું એક જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા, એક જહાજની. અને લોન્ચ કર્યું સાહેબ. ત્યાં સુધી હું આ ગૌરવશાળી સભાની સામે કહેતા મને એટલો બધો હરખ થાય છે મિત્રો. આઝાદીના 75 વર્ષ પછી આપણા ભારતના નૌકાદળના જહાજની અંદર બ્રિટિશરના વખતનું એનું નિશાન લાગતું હતું. આપણા નૌકાદળના બેડામાં અંગ્રેજોનું જે નિશાન હતું એ 75 વર્ષ આવેલું. આ વિક્રાંત 20,000 કરોડ રૂપિયાનું એક જહાજ મોદી સાહેબે નૌકાદળની અંદર સામેલ કર્યું ત્યારે એ નિશાનને ભૂલી નાખ્યું. તાળીઓ બચાવી રાખો, તાળીઓ બચાવી રાખો. એ નિશાન ભૂલી નાખ્યું ને એને માટે તાળી પાડવાની જરૂર નથી. મોદી સાહેબે તો ઘણું ભૂલી નાખ્યું છે. હજી ઘણું ભૂંવાનું બાકી છે. ત્રીજી ટર્મમાં એ થશે જ. પણ એની જગ્યાએ જે નિશાન લગાડ્યું મિત્રો, એ નિશાન છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે લાગતું હતું. હું આ સભાને પૂછવા માંગુ છું કે તમને એવો કલ્પનામાં વિચારે આવે છે કે આ દેશના વડાપ્રધાન અગર નરેન્દ્રભાઈ મોદી ના હોય તો છત્રપતિ શિવાજી મહારાજના બેડાનું નિશાન એ ભારતના નૌકાદળ ઉપર લાગે ખરું? 100% એકમતી છે, ન જ લાગે. એ ન લાગે એવો જે તમારો અંદરનો સૂર કે છે ને, એને માટે હું કહેતો હતો કોણિયા કેડે કેટલું કામ ન જ થાય. એના માટે પૂરા માપના માણસો જોઈએ તો જ થાય, નહીં તો ન થાય. છત્રપતિ શિવાજી મહારાજનો નૌકાદળની અંદર આવો દબદબો હતો. એ નવી પેઢીને ખ્યાલ ન આવે, એને ખ્યાલ પણ નથી. એને હવે ગૌરવ થાય કે મારા દેશમાં આવો એક છત્રપતિ હતો જેને હિન્દ સાગરમાં ફોજો ફરતી હતી. ઈ નિશાન આપણી નૌકાદળ ઉપર લાગ્યું છે. એક વખત થઈ જાય, હું બોલાવીશ જય શિવાજી, તમે બોલજો જય ભવાની. જય શિવાજી, જય શિવાજી. હું એક જગ્યાએ ભાષણ કરતો હતો, કોકે સુધારો કીધું કે તમે જય ભવાની કહો, તમે બોલશું કોંગ્રેસ જવાની. હવે એમાં નથી પડવું, ગેલી જ છે ને ક્યાં આપણે છે. આવા માહોલમાં આ ચૂંટણી આવી છે મિત્રો. અને જ્યારે દેશની અંદર કાયદો ને વ્યવસ્થા, શાંતિ અને સલામતી એને લાવવા માટેનો પ્રબળ પ્રયાસ મોદી સાહેબે અને અમિતભાઈ ભેગા મળીને જે કર્યો છે મિત્રો, આના આ જ પોલીસો છે, આની આ જ બંદૂકો છે, જવાનો એના ઈ છે. એમાં ભરતી નવી સરતી જેટલી થતી હોય એ થઈ હોય, પણ મોટા ભાગનો કાફલો એનો ઈ જ છે. પણ કાશ્મીરની અંદર આપણા જવાનો ઉભા રહેતા હતા અને જે તિરસ્કારનો ભોગ બનતા હતા, કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકની આંખો નીચે ઝૂકી જતી હતી. એવા દ્રશ્યો આપણે જોતા હતા. કારણ એ જવાનોમાં કમજોરી નહોતી, એ તો મર્દના બચ્ચા છે, એના આકાઓને એના ઘરમાં જઈને મારી આવ્યા. ઈ જવાનો છે આપણા દેશમાં. એને કોઈનો ડર નહોતો, પણ એને કોઈ હુકમ આપવા વાળું નહોતું. બંદૂકો હતી, પણ એની આંગળીને ખેંચવા માટેની તાકાતે હતી, પણ દિલ્હીથી ઓર્ડર આપે એવો કોઈ જણ નહોતો. નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે આ દેશની સલામતીની આડા જે કોઈ આવતા હોય એનો હિસાબ તમે કરી શકો છો. આજની ઘડી કાલનો દી આ રાજકોટ તો ઉદ્યોગ ધંધાનો માટે પંકાતું નગર છે. આખા કાશ્મીરનો સ્મોલ એન્ડ એમએસએમઈ ઉદ્યોગ જે હતો પથ્થરમારાનો બંધ થઈ ગયો. આખો ઉદ્યોગ બંધ થઈ ગયો. ભરા થઈ ગયા 5.
દાખલો નથી પીડ્યો. પાણા ક્યાં ગયા ને પાણા વાળા ક્યાં ગયા એ નથી ચડતા લો. આખો દેશ અને દુનિયા ફરીથી ભારત માતાના મુકટ જેવા સ્વર્ગની અંદર ટેસથી ફરે છે. કાશ્મીરના લોકો આવકારે છે. છાશવારે આતંકવાદી હુમલા થતા હતા, સેનાના જવાનો ઉપર થતા હતા. બસ સ્ટેન્ડમાં થાય, દવાખાનામાં થાય, હોટેલમાં થાય, ટ્રેનમાં થાય. અને એક નિવેદન આવે, સાખી નહીં લઈ, કડક શબ્દોમાં વખાડી છે. હવે જમી લીધું, સાખી લેવાની ક્યાં કરો? કશું કરતા જ નહોતા. આવા સંજોગોમાં આપણને મળેલા ભારતને આતંકવાદ મુક્ત કરવાનું અને ઝીરો ટોલરન્સની નીતિ ત્રાસવાદ સામે અપનાવીને આ દેશને શાંત કર્યો. અને એને પરિણામે આજે આખા વિશ્વમાં મૂડી રોકવા માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે અગર કોઈ દેશ હોય તો એનું નામ ભારત છે, એવું મોદી સાહેબે પ્રસ્થાપિત કર્યું. મિત્રો, મોદી સાહેબ ચૂંટણી પછીનો રસ્તો કયો લેવા માંગે છે? વિકસિત ભારત બનાવવાનો, આ દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઉભો કરવાનો. અને એને માટેની તૈયારીઓ એમણે શરૂ કરી દીધી છે. અત્યારે તો આ ચૂંટણી હાલે છે, મહિના દોઢ મહિનાથી તો સરકાર ચૂંટણીની અંદર વ્યસ્ત છે. છતાં પણ ન્યૂઝમાં હું વાંચું છું, સાંભળું છું કે ચોથા પદ ઉપર તો આપણે જવાની તૈયારી થઈ ચૂકી છે. 2-3 મહિનામાં ચોથા નંબર ઉપર આપણે પહોંચી જઈશું, એવા તો વિદેશના સમાચારો આવવા માંડ્યા છે. અને પરિણામ આવશે ને તેથી 2 મહિના કેળે થવાનું છે ને 1 મહિનો વહેલું થઈ જાય. એ પ્રકારે જ્યારે દેશને મોદી સાહેબ નેતૃત્વ આપતા હોય અને સાથીઓ વિકાસ ચંદ્રની ઉપર આપણા વૈજ્ઞાનિકો પગ મૂકતા હોય, જ્યાં રશિયાનું વિમાન લથડિયું ખાઈને પડી જતું હોય, ત્યાં ભારતનું ચંદ્રયાન એકદમ સોફ્ટલી આપણા કોઈ પાર્કની અંદર, આપણા આ બધા જે પાર્કો છે એમાં ઉતરતું હોય એટલી સરળતાથી ઉતરતા જોવાના દ્રશ્યો આપણને જોવા મળ્યા. વેક્સિન દુનિયાવાળા બનાવશે, વેચશે, કોણ આપશે, કેવા ભાવે આપશે, એવા સમાચારો હાલતા હતા. એની વચ્ચે ભારતના વૈજ્ઞાનિકોએ 1ને બદલે 2 બનાવી દીધી. ને આપણી તો પછી જનસંખ્યા 140 કરોડ. માતાજીની દયા, રાંદલ કૃપા માતાજીઓ મારી ભાઈ કોળાનો કુંદનાર જીવને રનારી 140 કરોડ ને 2 ડોઝ આપ્યા. આપ સભાના ધ્યાન ઉપર રહે એટલા માટે કહું છું કે અમેરિકાએ એના નાગરિકોને મફતમાં રસી નથી આપી. ઇંગ્લેન્ડે એના નાગરિકોને મફતમાં રસી નથી આપી. મારા દેશના વડાપ્રધાને ભારતના નાગરિકોને મફતમાં રસી આપી છે. આપણા દેશના નાગરિકોને આપી, દેશ બીજા એને મફતમાં આપી. અને ત્યારે આ લોકો શું બોલતા હતા? રસી લેતા નહીં, આ ભાજપની રસી છે, આ રસી લેવો નપુસંગ થઈ જાઓ. એટલે કોના લાભાર્થે આ બોલતા હતા? શેના માટે આવું બોલતા હતા? લોકો રસી ન લે એમાં તમને શું મળવાનું હતું? હું બહુ નિખાલસપણે કહેવાના મતનો છું. હું એ પક્ષની ટીકા કરવા માટે નથી કહેતો, ચૂંટણીના એજન્ડા તરીકે પણ નથી કહેતો. પણ તમે લોકો રસી ન લે એવું અભિયાન શેના માટે ચલાવતા હતા? લોકો મરી જાય તો એને એક સ્ટેટમેન્ટ કરવું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર નિષ્ફળ ગઈ. સરકારને નિષ્ફળ કરવા હાટું થઈને આપણા પાથરા પાડી નાખવા થાય. કઈ જાતની માનસિકતા ચાલુ? આની માનસિકતા તપાસવા જેવી છે. આ એને કોરોના કાળમાં કીધું. આપણા દેશના જવાનોએ પાકિસ્તાનની અંદર જઈ અને ન્યા આતંકવાદીઓને મારી અને વિશ્વમાં ઘણા વર્ષો પછી સર્જિકલ સ્ટ્રાઇકનો દાખલો બેહાડ્યો. એની માતાઓને અભિનંદન છે. એવા મર્દ બચાવો આપણી સેનામાં છે. તો આ લોકો એવું પૂછ્યું કે એના પુરાવા આપો. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા. એ જવાનોને અભિનંદન આપવાનું તો એક કોઈ ગયું,
પુરાવા માંગીને એવું દુનિયાની સામે પેદા કર્યું કે આ કદાચ આ ખોટી માહિતી આપતા છે. આપણા જવાનોના પરાક્રમની ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો. અને તમારી સમજદારી માટે કહું, સભામાં આટલા બધા વિષયો આટલી ડિટેલથી કહી શકવાનો સમય નથી હોતો, પણ કહેવું છે મારે કે સર્જિકલ સ્ટ્રાઇક અંધારામાં જઈને ગમે એને મારીને પાછા લઈ આવો એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ કરવાની એક યુદ્ધની કાર્યવાહી છે. એ કાર્યવાહી પ્રમાણે તમે દુશ્મન દેશની અંદર ઉતરી શકો છો એની જાણ વગર, પણ એના દેશના એક પણ નિર્દોષ નાગરિકને માર્યા વગર ફક્ત આતંકવાદીઓને મારીને તમે પરત વી આવો સહી સલામત રીતે, ત્યારે એને સર્જિકલ સ્ટ્રાઇક કરી ગણાય. ધારો કે તમે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરવા ગયા અને તમે પકડાઈ ગયા કે મરાઈ ગયા, તો એને સર્જિકલ સ્ટ્રાઇક ના કહેવાય. તમે એના મારવા ગયા ને એના નાગરિકો 2-5 મરી જાય તો પણ એને સર્જિકલ સ્ટ્રાઇક નો કહેવાય. અજાણ્યા પ્રદેશમાં, દુશ્મન પ્રદેશની અંદર આતંકવાદીઓનું ઠેકાણું ગોતીને માત્ર આતંકવાદીઓને મારી અને આ મર્દના બચાવો ભારતની ધરતી ઉપર પરત આવ્યા, એની માટે એક વખત જોરદાર તાલીઓ થાવી જોઈએ. એના પુરાવા માંગે છે. અહીંયા 3 ગામને સીમાડે ઢીપી નાખી, એને કોઈ દાર્શનિક પુરાવો જડતો નથી. અજાણ્યા દુશ્મન દેશમાં આપણે પુરાવો લેવા ઉતરવાનું, આપણા જવાનો ત્યાં ઉતરે, પછી આને મારે, પછી સરપંચ ને ઉઠાડવાનો. પેલા ભાઈ ઉઠા આલિયા માલિયા 10 મેરા છે અમને પહોંચાય, એ પાછો પંચાયત ઓફિસ ખોલીને આપણને પાવતી આપે. શું વિચારે છે આ લોકો? મિત્રો, તમે મને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન અવશ્ય કરો, પણ આવી ઘોર નકારાત્મક માનસિકતા વાળી કોંગ્રેસને સજા કરવા માટે પણ મતદાન કરો, એવી વિનંતી કરવા માટે. અને સજા કરવી પડે આ વિપક્ષોને. લોકતંત્ર છે, લોકશાહીની માટે તમે જરૂર સરકારની ટીકાઓ કરી શકો, સરકારની યોજનાઓની ખામીઓ કાઢી શકો, દેખાડી શકો, એવું કઈ છે નહીં. 10 વર્ષ તમારા શાસનમાં ભ્રષ્ટાચાર સિવાયની કોઈ ચીજ નહોતી. કોઈ 60 નો ભ્રષ્ટાચાર હાલતો હતો. 10 વર્ષ થઈ ગયા નરેન્દ્રભાઈ મોદીની સરકારને, વિરોધ પક્ષ તરીકે તમે પણ એક આક્ષેપ નથી કરી શક્યા ભ્રષ્ટાચારનો. 30 લાખ કરોડ રૂપિયા, 30 લાખ કરોડ રૂપિયા દિલ્હીથી નીકળીને જેનો અધિકાર હતો એના એકાઉન્ટમાં ગયા, કાણી પાય કોઈને ચાખવા નથી મળી. કાણી પાય. આખી પદ્ધતિઓ બદલી નાખી સાહેબ વહીવટની. હિન્દુસ્તાન ભરના ગામડાના સરપંચોના એકાઉન્ટમાં પૈસા જાય, હિન્દુસ્તાન ભરના ખેડૂતોના ખાતામાં પૈસા જાય, હિન્દુસ્તાન ભરના ગરીબ દર્દીઓના બિલ દવાના એના દવાખાનાના એકાઉન્ટની અંદર જાય. અબજો ને કરોડો રૂપિયાની રાશિ જાય. કોઈ દલાલની બધી લાળુ હેઠી પડે છે, કોઈના વાઇટ કેમ કઈ પડતું જ નથી. આ ઉભે ગળે ખાધું છે ને એના હપાકા આવે છે, એટલે આ ધરપડિયા કરે છે. હવે એ મળવાનું નથી. હવે તો જે અગાઉ ઓગાળ્યું છે એ ઓકાવવાનું છે. કોઈને ઘેરે ઈડી આવે, કોઈને ઘેરે ઇન્કમ ટેક્સ વાળા આવે, એટલે આ કહે છે કે કોંગ્રેસ તો અમારે તો ભાજપ સામે નથી લડવાનું, અમારે તો ઈડી સામે લડવાનું છે. શું કામ આવે તમારે ત્યાં? તમે એમ કહેતા હતા કે આટલા કાળા નાણાંની આક્ષેપો કર્યા હતા, આટલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, કાંઈ મળ્યું નથી. હમણાં એક કોંગ્રેસના સંસદ સભ્યને ઘેરે રેડ પાડવા ગયા ઇન્કમ ટેક્સ વાળા, 350 કરોડ રૂપિયાની રોકડી નોટું પકડાય. 350 કરોડ રૂપિયા રોકડા. આ લોકો તો જીપુમાં ગયા હતા, એમાં નાખે ડમ્પર મગાવવા પીડે. ત્યાં ઈડી વાળાને પોલીસ વાળાને મોકલી, હું પ્રાથમિક શિક્ષકો મોકલવા, આપની પાસે કાંઈ હોય તો જમા કરાવવા વિનંતી. હજી તો સેમ્પલ આવ્યું છે, ફિલ્મ બાકી છે.
ત્રીજી ટર્મ પછી તમારે દેશની જનતાને કોઈને ગોતવા નહીં પડે. મોટા ભાગના ફર્સ્ટ ક્લાસ જે આરામના સ્થાનો છે ને તિહારની લાઈનમાં, ત્યાં બધા મળશે. એને માટે ભારતીય જનતા પાર્ટીની સામે સીધી રીતે નહીં લડી શકનારાઓ વાતાવરણની અંદર શુભ્રતા ફેલાવીને, વાતાવરણને કલુષિત કરીને મત માંગવા માટેની કોશિશ કરનારી કોંગ્રેસને પાઠ ભણાવવા માટે આ ચૂંટણીની અંદર મિત્રો ધૈર્યપૂર્વક, સંયમપૂર્વક મતદાન કરજો. એક પણ મત પડ્યો ના રહે એની કાળજી રાખજો. હું અહીંયા સમાજના ઘટક કરનારા આગેવાનો જે બેઠા છે, નાના મોટા સમાજના જે પ્રમુખો બેઠા છે, નાના નાના યુનિટના પરિવારના જે વડાઓ બેઠા છે, એ બધાને મારી વિનંતી છે કે આપના પરિવારનું 100% મતદાન થાય એને માટેના પ્રયાસ કરજો. 100% મતદાન, 50%, 80%, 60% એવું નહીં, 100% મતદાન. મને પાકો ભરોસો છે સાહેબ, રાજકોટે કેટલાય નવા ચીલા પાડ્યા છે. હું રાજકોટની ઘણી સભાઓમાં કહું છું કે વિઠ્ઠલભાઈએ બેંક સંભાળી, દિલીપભાઈ અહીંયા સાક્ષી છે, એમણે એ વખતે સરકારોની અંદર કોઈ યોજના નહોતી ત્યારે ખેડૂતોને 0% પૈસા આપવાની પ્રણાલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે પાડી હતી. અહીંયા મોરબી જિલ્લાના આગેવાનો બેઠા છે. આખા એ દેશમાં મહિલાઓ દ્વારા દૂધ સંઘ હાલતો હોય એવો એક જ દૂધ સંઘ એ મોરબીની અંદર છે, ક્યાંય નથી, આખા દેશમાં નથી. હું ડેરીનો મંત્રી છું. તો આવા તમે નવા ચીલા પાડી શકતા હો તો 100% મતદાનનો શીલો ભલે રાજકોટથી શરૂ થાય, નાનો તો નાનો. હું આ ઉદ્યોગપતિઓને પણ કહું છું કે તમારા ઉદ્યોગની સાથે સંકળાયેલા મતદારો એનું લિસ્ટ બનાવો અને 3-4 વાગ્યા સુધીમાં તમારો એવો વિડીયો આવવો જોઈએ કે અમારા ફલાણા ઉદ્યોગ પરિવારના લોકોએ 100% મતદાન કરી નાખ્યું છે. તમારા બાકી હોય તો પહોંચો 100%. અને મિત્રો એટલા માટે કરવું જોઈએ કે કોઈ વડાપ્રધાન 18 કલાક કામ કરતો હોય, આપણે ધંધા હાટું 18 કલાક નથી કરતા પરેશભાઈ, એમાં આપણે ભૂઈ જઈએ છીએ. 18 કલાક કામ કરતા હોય. ભારત, ભારત અને ભારત એ સિવાયનો કોઈ વિષય ના હોય. અને અયોધ્યાની અંદર રામલલા આવ્યા હોય અને રામલલા આવ્યા પછીનું પહેલું મતદાન હોય તો મતદાનની અંદર ઈ રામલલાના પ્રાગટ્યનો કોઈ પરચો તો આવવો પડે કે ના આવવો પડે? અને આવવો પડે ને તો મતપેટીની અંદર જૈન બૂથમાં બટનને એવી રીતે દબાવો કે અંદરથી જય શ્રી રામ એવો અવાજ આવી જાય. 100% મતદાન કરો. માતાઓ બહેનોને મારી વિનંતી છે, હું જાહેર સભાઓમાં કહું છું કે પરિવારનું સંચાલન તમે જ કરો છો. અમે અહીંયા બેઠા છીએ બધી મોટી મોટી વાતો કરી, પણ ઘરમાં તો તમારું જ હાલે છે. એ વાત બધાએ સ્વીકારી લીધી છે, મને ખાનગીમાં બધાએ હા પાડી છે. ઘરમાં આપનું ચાલે છે બહેનો, એ હું તો બધાને આમ કહું એટલે બધાને બીજી રીતે લાગે, પણ હું તો બહુ લાગણીસભર રીતે એવું માનું છું કે અમારી માતાઓ એ અમારા કુટુંબની લાજને પોતાના બજેટથી સંભાળીને ચલાવે છે. અહીંયા તો આ બધા બેઠા બેઠા ઓર્ડર કર્યા રાખે, 2 મોળી, 1 ગળી, 1 કોફી દીવાનખાનામાં, અને તમે બહેનો પીરસા રાખો છો એટલે અમારી પટલાય હાલે છે. તમે કોઈ દિવસ એવું આવીને નથી કીધું 2 મહિનાથી નામું નથી છૂટ્યું એટલે દુકાન વાળો હવે ઉધાર નથી દેતો. એવું જો તમે એક વખત ઓફિસમાં આવીને કહી દો ને તો અમારી બાંધી મુઠ્ઠી ખુલી જાય. એને બદલે તમે શું કરો છો? આડોશ પાડોશમાં જઈને તમારા વાટકી વ્યવહારથી સામાન લઈ આવીને એ પાછો ખુલ્લો નથી લાવતા, એને ઢાંકીને લાવો છો. એ તમે ચા ખાંડ ઢાંકીને નથી લાવતા, તમે અમારા કુટુંબની ઇજ્જત ઢાંકીને લાવો છો. અને એટલે હું એમ કહું છું કે તમારું હાલે છે. એનો પ્રયોગ લોકતંત્રની અંદર કરો અને પરિવારનું મતદાન 100% થાય. એને માટે અમારી માતાઓ આ વખતે લોકતંત્રના આ પર્વના ઉત્સવને વધુ સારી રીતે સફળ બનાવવા માટે 6:30 વાગે
ઢોલ શરણાઈ સાથે બૂથમાંથી મતદાન કરવા માટે નીકળો. વાતાવરણ 6:30 શરૂ થવું જોઈએ. 7 વાગ્યા સુધીમાં તો આખું એ વાતાવરણ ઉત્સવ જેવું બની જાય અને મતદાનની અંદર લોકો જોશપૂર્વક ભાગ લે, હોંશપૂર્વક ભાગ લે અને કમળના નિશાનથી મતપેટીઓ ઉભરાય એ પ્રકારનું વાતાવરણ સર્જવામાં માતૃશક્તિ નેતૃત્વ કરે એવી વિનંતી સાથે પાટીદાર સમાજના સૌ આગેવાનો જે લોકોએ સમય કાઢીને અમને સમર્થન આપવા માટે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આ મંચ ઉપર આવવાનું સ્વીકાર્યું એ તમામ વડીલોને હું વંદન કરું છું, એમને ધન્યવાદ આપું છું. આ આગેવાનોએ જેમણે આ રચના કરી, મિત્રો આ ચૂંટણી છે, મને મત જોઈએ છે અને એટલા માટે કોઈને એમ લાગતું હોય કે એવા કારણસર જ અમે આ બેને ભેગા રાખવાની યોજના કરી છે, એવું નથી. આ પરંપરાને પરમેનન્ટ ચલાવવા માટે સમાજના શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે. આપણે પરમેનન્ટ ચલાવવું જોઈએ અને શા માટે નહીં ચલાવવું જોઈએ? આવી ઉમદા પ્રવૃત્તિ આચરણ એનું અમલમાં મૂકવા માટે યુવા ટીમને ધન્યવાદ આપું છું અને વડીલોને વંદન કરું છું. આપ સૌને મારા દાદાથી રામ રામ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. અબ કી બાર, અબ કી બાર, फिर एक बार, फिर एक बार. धन्यवाद.